ચાલો આજે આપણે ટાઈમ ટ્રાવેલ કરીએ 70 વર્ષ પાછળ જઈએ અને એક એવા જ્ઞાનના ખજાનાને ખોલીએ જે સાચું કહું તો આજે પણ આપણા જીવનને એટલો જ પ્રકાશિત કરી શકે છે. આ છે મે 1953ના અખંડ જ્યોતિ અંકની શાશ્વત સમજ. જુઓ, આ દેખાવમાં ભલે એક જૂનું મેગેઝિન લાગે, પણ આ તો જીવન જીવવા માટેનો એક નકશો છે, એક એવી ગાઈડબુક જેના સિદ્ધાંતો ક્યારેય જૂના નથી થતા. તો ચાલો ને સાથે મળીને આ જ્ઞાનના સાગરમાં એક ડૂબકી મારીએ અને જોઈએ કે આમાંથી આપણને શું શીખવા મળે છે. આપણી આ આધ્યાત્મિક સફરમાં આપણે 5 મુખ્ય પડાવમાંથી પસાર થવાના છીએ અને દરેક પડાવ આપણને જીવનને જોવાની એકદમ નવી દ્રષ્ટિ આપશે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં તો આ મેગેઝિનનું જે નામ છે અખંડ જ્યોતિ, એની પાછળનો જે શક્તિશાળી અર્થ છુપાયેલો છે એને સમજીએ. શું મતલબ છે આનો અને એ આપણા માટે આટલું બધું મહત્વનું કેમ છે? અખંડ જ્યોતિનો સીધો સાદો અર્થ થાય છે ક્યારેય ન ઓલવાતી જ્યોત. આ એક પ્રતીક છે આપણા અંદર રહેલા શાશ્વત અટલ જ્ઞાનનું. આ એ જ જ્યોત છે જે આખા મેગેઝિનનો મુખ્ય વિચાર છે. જીવનના ગમે તેવા અંધકારમાં પ્રકાશનો એક સ્થિર સ્ત્રોત, એક એવો દીવો જે ક્યારે બુજાતો નથી અને આપણને અંદરથી સાચો રસ્તો બતાવતો રહે છે. સરસ. હવે ચાલો આપણે આ જ્ઞાનના પહેલા પગથિયે ચડીએ અને સમજીએ કે આ લેખ સાચી સફળતાને કઈ રીતે જુએ છે, એની વ્યાખ્યા શું છે. ખરેખર એક સફળ જીવન કેવું હોય, આ સવાલ આપણને બધાને ક્યારેક ને ક્યારેક તો થતો જ હોય છે નહીં? આજની દુનિયામાં તો સફળતા એટલે બસ પૈસા અને પદ, પણ અહીં આપણને એકદમ ઊંડી અને સંતુલિત દ્રષ્ટિ મળવાની છે. તો જુઓ, અહીં સર્વતોમુખી ઉન્નતિ એટલે કે સર્વાંગી પ્રગતિના 4 મુખ્ય સ્તંભ બતાવ્યા છે: શારીરિક સ્વાસ્થ્ય, માનસિક શક્તિ, સામાજિક સમરસતા અને આધ્યાત્મિક વિકાસ. આ ચારેય એકબીજા સાથે જોડાયેલા છે. લેખમાં સ્પષ્ટ કહ્યું છે કે જો આમાંથી એક પણ પાયો નબળો પડે ને તો આખી ઇમારત ડગી જાય. સાચી પ્રગતિ તો ત્યારે જ થાય જ્યારે આ ચારેયનો વિકાસ એકસાથે થાય. ઓકે, તો હવે આપણે આ સફરના એકદમ કેન્દ્રમાં આવીએ છીએ. એ આંતરિક શક્તિઓ પર જે આપણને આ સંતુલિત પ્રગતિ કરતા રોકે છે. આ આપણી અંદરની લડાઈ છે. આ લેખ આપણા 3 મુખ્ય આંતરિક દુશ્મનોને ઓળખાવે છે. એ દુશ્મનો જે આપણા જ્ઞાન અને શાંતિના માર્ગમાં સૌથી મોટા અવરોધ બનીને ઊભા છે. અને નવાઈની વાત એ છે કે આપણા સૌથી મોટા શત્રુઓ બહાર નથી, પણ આપણી અંદર જ છુપાયેલા છે. આ એ યુદ્ધ છે જે આપણે આપણી જાત સાથે જ લડવાનું છે અને જીતવાનું પણ છે. અને આ રહ્યા એ 3 મુખ્ય અવરોધો અને એના ઉપાય, એટલે કે એના મારણ. એક બાજુ છે દ્વેષ, ભય અને વાસના, તો એની સામે છે કરુણા, હિંમત અને સંતોષ. આ મેગેઝિન મુજબ આ જ આંતરિક શાંતિ માટેની મૂળભૂત લડાઈ છે. દ્વેષને કરુણાથી જીતો, ભયને હિંમતથી અને બેકાબૂ ઈચ્છાઓને સંતોષથી. હવે આપણે આ મેગેઝિનના સૌથી ઊંડા, સૌથી ક્રાંતિકારી અને કદાચ જીવન બદલી નાખનારા વિચાર પર આવીએ છીએ. એક એવી ચાવી જે આ બધા આંતરિક અવરોધોના તાળા ખોલી શકે છે. આ છે એ મુખ્ય મંત્ર, મેરા કુછ નહીં, એટલે કે મારું કંઈ નથી. આની પાછળના ઊંડા અર્થને સમજીએ એ પહેલાં જરા આ 2 શબ્દોની સાદગી અને શક્તિને અનુભવો. આમાં જાણે આખું જીવન દર્શન સમાઈ ગયું છે. તો મારું કંઈ નથીનો અર્થ શું? આ એક ફિલસૂફી છે જે આપણા અહંકારને સંપત્તિ અને પરિણામોથી અલગ કરે છે. ના, આનો અર્થ ગરીબ બનવાનો બિલકુલ નથી, પણ એ સમજવાનો છે કે આ જીવનની યાત્રામાં આપણે માલિક નથી, પણ એક કેરટેકર છીએ, એક સંભાળ રાખનાર. આ વિચાર જ આપણને માલિકીના બોજમાંથી મુક્ત કરે છે, જેથી આપણે આપણા કામમાં સાચી સ્વતંત્રતા અને આનંદ શોધી શકીએ. જ્યારે આપણે એ સમજી લઈએ કે અહીં કશું જ કાયમ માટે આપણું નથી, ત્યારે ચિંતા અને અહંકારના બંધનમાંથી આપોઆપ આઝાદી મળી જાય છે. તો સવાલ એ છે કે આટલા શક્તિશાળી વિચારને જીવનમાં ઉતારવો કઈ રીતે? અહીં 3 સરળ પગલાં આપ્યા છે. પહેલું, એ સ્વીકારી લો કે બધું જ અસ્થાયી છે, ક્ષણભંગુર છે. બીજું, પોતાની જાતને, પોતાના આત્મમૂલ્યને વસ્તુઓ સાથે જોડવાનું બંધ કરી દો. અને ત્રીજું, અને સૌથી મહત્વનું, પરિણામની ચિંતા કર્યા વગર બસ પોતાનું શ્રેષ્ઠ કામ કરતા રહો. ચાલો હવે આ 70 વર્ષ જૂના જ્ઞાન અને આજના આધુનિક જીવનના દબાણો વચ્ચે એક પુલ બનાવીએ. શું આ જૂની વાતો આજે પણ એટલી જ ઉપયોગી છે? બિલકુલ. આ કાલાતીત શાણપણ આજની સમસ્યાઓ જેવી કે બર્નઆઉટ, ચિંતા અને આજે સતત કંઈક ને કંઈક ખરીદવાની દોડ છે, એ બધા માટે એક શક્તિશાળી દવા જેવું કામ કરે છે.
જ્યારે દુનિયા આપણને સતત વધુ મેળવવા માટે દોડાવે છે ત્યારે આ સિદ્ધાંતો આપણને રોકાઈને સાચા સંતોષ અને શાંતિનો માર્ગ બતાવે છે. તો આ આખી ચર્ચાનો સાર શું છે? પહેલું, સાચી પ્રગતિ એટલે શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યનું સંતુલન. બીજું, આપણા અસલી દુશ્મનો બહાર નહીં પણ દ્વેષ, ભય અને વાસના રૂપે અંદર જ છે. ત્રીજું, મારું કંઈ નથીની ભાવના જ આપણને અહંકાર અને આસક્તિથી મુક્ત કરે છે. અને ચોથું, આ એવો માર્ગ છે જે દરેક સમયમાં સંતોષ અને સ્વતંત્રતા તરફ દોરી જાય છે. અને અંતમાં હું તમને એક વિચાર સાથે છોડી જવા માંગુ છું. એવી દુનિયામાં જ્યાં આપણને સતત કહેવામાં આવે છે કે બધું જ પોતાનું બનાવી લો, બધું જ મેળવી લો, ત્યાં એવું અનુભવવાથી શું મળી શકે કે મારું કંઈ જ નથી? કદાચ આનો જવાબ દરેકની પોતાની શોધનો વિષય છે.